12મા મહિનાની ચૂંટણી આવે છે તે મારે ફોર્મ ભરવું જ છે અને મારા અમુક કોનું ભૂર લાવજો તને લખાભાન ફોન કરું. હેલો લખાબા, હું ચૂંટણીમાં ઉભો રહું છું. તાન ફોર્મ ભર્યું છે. હા હા જરા તાન લખોબા તો સપોર્ટમાં સી કોંજીબા સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરી તે લાવજો. મુએ ભરું એના વિરોધમાં ગમે તે થઈ જાય. કોંજીબા હું મારું ઊભું જ રહું છું. ગમમાં ઇવન નેતું મોટું ગલાવું જ છે. એટલા વાલાબા ફોન કરું. હેલો વાલાબા, ઓય આવજો. આપણા સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવું હોય તે. હા સપોર્ટમાં હોય તો જલ્દી આવો. જેમ બને વહેલા આવજો બા. એ હા લાવજો. તો આગેવાનને ફોન કરું. હેલો આગેવાન બોલ્યા. હું ચૂંટણીમાં ફોર્મ ભરું છું તે મને સપોર્ટ કરજો. હારું હારું. હા 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 આગેવાન તો મારા સપોર્ટમાં છે. હવે હું જીતો પાક્કું જ. વાલજીબા તો હમણાં આવશી. વચીને જ જાય એક અમુક કહી દઈ હોય તો એ વાત તો મને જાય છે. વાલજીબા આવો આવો બેહો. આવરા ચંદ્ર રાતના બોલાવો. હું ચૂંટણીમાં ફોર્મ ભરી છે તે મને તમારે કોટ આલવાનું છે. હા તમારે ફૂલ સપોર્ટમાં છું. હા તમને ફોન આવ્યો તો મારા વગર તે ઓને સરપંચમાં ફોર્મ ભર્યું. મારા આમાં હા ઈવન કહી દેજો કે આ બંકો કોણ છે. હારું ઈવન કોણ. હારું મારે ઘેર જવું જોતા ખબર હું જીવકલી તે મારા હમ ઉભા રહી. ઈવન ખબર ના કે આ બંકો કોણ છે. ઈવન ખબર ના ધોળા દાડે મમરા ભરાઈ જાય. આગેવાનને ફોન કર્યો એટલે ઈવન મલ્લાનો સપોર્ટ બધો મારા પર છે. હેલો આગેવાન, હા તમે આવજો. મેં સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યું કે તે તમારા મલ્લાનો સપોર્ટ બધો મારા પર હશે. હા તમે મને જ વોટ આલજો. અને હમણાં કોણ ઉભું રહ્યું મને ખબર નહીં. હા બોલો તને યાદ આવ્યું. એની રમત રમવાની અને મારા આમાં કોંજીબા ઉભા રહી. યુવાની પેઢી વિખરાઈ જા હતા. હા વિખરી નક્ષતા આવો તા લાવતાન કોંજીબાનો ફોન આવ્યો છે. લક્ષ્મણભાઈનો ફોન આવ્યો. ગામવાળા બેવાને ચૂંટણીનો ફોર્મ ભર્યો છે. હવે મારે બહુ લાલચ રાખવી પડશે. બે સાઈડ પૈસા ચવનું પડાવવું પડશે. ચામાં નાસ્તો થાય મજા આવે ચવનું ખાવાની. એમ જ કરવું પડશે. પહેલાં કોંજીભાઈનો ફોન આવ્યો તો ઈવન ભેગા થવા જવું પડશે. આગેવાનને ફોન કરું. હું તો ઓન જ ફોન કરતો હતો. એવું કોંજીબા આવો હા તે હોય બેહો તે મોટા કેવો. ના ના બેહો બેહો ના ના બેહો બેહો. બોલો આની વાત ચાલુ હતી. આપણે કોઈક ચૂંટણીનો ફોન તમે મને કર્યો તો. ફોર્મ ભરી છે. ફોર્મ ભર્યું એવું અને કોઈક વાત મળી છે કે લક્ષ્મણબાને હમું ભર્યું પણ ઈવન હું જીવકલી છે. શી ખબર મને ફોન કર્યો તો. મમરા ભરાઈ ની જાય દોડા દીધી. એવું જ લાગે. ગોબા પાડી દેવાય ને. હવ હવ પાડ ને ગોબા પાડી દઈએ. હારું હા તો એમ જ કરવું પડશે. અને ડીજે પીજે ના ઓર્ડર આલવા ના. ઓહો તાર કોઈ
વગો હોય તો કહેજો. હા હા, એ તો આપણે કહેવો. અને ગોમ તો આપણે કહેવો એટલે ગોમ જોડે વોટિંગ તો મને જ આવી સમજી લેવાનું. હે? હા વાહ, હારું તાણ. 5 કિલો પેડા લઈને આલ દેવો. હારું તાઈ. બરોબર કે તાઈ દે દો. કોઈ વાંધો નહીં. હારું તાણ. બીજો ખર્ચો જુદો થાય. મારા કીધે ચાલવા પડશે. 2000. ના ના 2000 કોઈ ના ચાલે. 5000. 30,000 કરજો બરાબર. ચાલો હેલો. ગોમમાં ઇજ્જત કોની હે? 10,000. ચાલશે હેડો. હારું. ઠીક છે. મારે લો તમે બેહો પંજીબા. હા. હું લખમણભાઈ સમજાતા આવું કે તમે કેમ ફોર્મ ભર્યું હો પંજીબા હોમાં. હો લ્યો તાર નીકળીએ. ઈવાના સમાચાર આવજો કે તે કુના હોમાં પડો છો. હા હો. ચાલો તાણ આગેવાનો સપોર્ટ મળ્યો. અને લખાવાનું ઊંધી ઉકલી એ મારા આમ ઉભા રહી. even ખબર તો છે આ બંકો કોણ છે. હલો તાણ આગેવાન આવી છે. આગેવાન આવો. બેહો. કોક વાત મળી હે તમે ચૂંટણીમાં ફોર્મ ભર્યું હો. ભર્યું હે? ઓવે. કેવો માહોલ છે ચૂંટણીનો હાલ? મસ્ત માહોલ છે. એવું છે એમ? તમે મારા સપોર્ટમાં છો કે? હા, આપણો પૂરેપૂરા તમારા સપોર્ટમાં જ અને છીએ. તમારા મેલ્લાવાળા અમારા સપોર્ટમાં છે કે? આપણો મેલ્લો તમારોમાં. અમારામાં છે તો જ તમને હું 5000 રૂપિયા લોય. પોતે કોઈ ના વળે. તાન જેટલા જોઈ? 30,000 કીધે કરજો કે. એટલા તો મને નહીં મળે. તમે તો મળશે. સરપંચમાં આયા ચડી લગભગ વધારે તો 2-3 લાખનું કામ તો કરશો જ. પણ સરપંચમાં ના આયા તો ના આયા તો ચવાનું વેચજો ગામમાં. એ પૈસામાં મજૂરી નહીં કાઢવા પડે. મજૂરી તો કરવી પડે. ના ના મજૂરી તો તમે આવી કરશે જ. જાઓ. આપણો સપોર્ટ છે. આપણો ગામમાં સપોર્ટ છે. એટલે અને હું એ જઈને કહેતા હોય ગામવાળાને કે લક્ષ્મણબાને આપણે ચૂંટણીમાં ઉભા આવી કે એટલે સપોર્ટ કરજો. આપણો મોન જ છે એટલે. સાચી વાત છે તમારે કેવી. તે આપણો તાણ ચૂંટણીનો માહોલ ચાલુ છે. તો પછી હવે તમે ચૂંટણીની તૈયારીઓ કરો. હું ગામમાં ચવાનું વેચતા આવું. તોય લાઈન વેચો તો હું. પૈસા તમારે હાલવા પડે યાર. હાલોય દે હું. હા તો હાલ દઈએ તને 5-5 કિલો. 5 કિલો ના લાય. આટલું લાય. મુઠ્ઠી હલાય. હા. એ વાત સાચી. ચવાના હતી. તોણાથી પેડો પી. હા બરોબર. રાઈટ. ચવાના હતી પેડો ફ્રી. હા. તને એક પેડો મેલજો બે. આખું પેકેટ હાલ દેવાનું. હાલ પેડો એકલો જ હાલવાનો. તન પેડો ને ચવાનું. ચવાના હતી બીજું કોઈ ના હાલવાનું. ના લોવાનું. અને એક પેડો હલશો કે 2? તઈ ના લોય તાન કેટલા લો? તો 5 હાલવા પડી. પોત તો ના લોય. ચવાના હતી હોની નોટ ફ્રી. કોની નોટ ના. તો પોતની નોટ. એટલી બધી નોટો ચોથી લાવશો આપણે? પોતની નોટ ગમમાં છૂટી કરા દા. કોને પહોંચી હતી? આગળ નોટ તો કોઈ બોતું છે. હોની છૂટી જ ફર હતી આપણે લાવીએ રે. કોની ના છૂટી પડતી. એવું પોતની છૂટી પડે. એવું એમ તાન બોધી દી હતી આપણે. ના બંધાય. એવું કીધે તો થાય કે. ખીજત થાય. હા તો મારા કીધે કરજો તાર. તમાર કીધો હું ના કરે. તો કોને કીધે કરવાની? કોઈ ના કીધો નહીં કરે. ચૂંટણીમાં આપવો કે ના? આબુન. હા તો મારે કીધે કરવાની કે ના? ઓ તમાર કીધો તો 500 નોટ ગાલો. હા તો બરોબર. તો વધુ નહીં. તો તમે આયા છે બસ. હા. તમે આવી જાઓ. ચિંતા ન કરવાની હો. આઈ જો કન. તો ગોમ ધુમાડા બંધ જમાડ દેવું હોય. હું આઈ જો ને તો ગમો કો ખારું કરવો. હા એ વાત સાચી. ગોમનો વિકાસ કરવો પડે યાર. કરવો પડે. તો હું આઈ જો ને તો પેલો ગમનું ખબર પેલા રોડ તૂટી જાય. ઓહો. એ કરાવો એ વખત. પેલો તો આપણો હોય અમારો ઘર જૂનો રહે ને એ કન રસ્તો કરાવો એ ગાડીઓ ચડાવતા વખત તકલીફ પડે. તમાર તો ગાડીઓ છે. ગાડીઓ નહીં પણ લાવશો તો ખરા કે હવે કઈ લાવશો? મેળામાંથી કેવડી ગાડીઓ? 10 વાળી. 10 વાળી ગાડીઓ? દોડું બોલીને ચલાવવાની. એવડી તો આમ કરે મય આવે. એમ ના આવે તો ટાયર પહેરી જાય તો ટાયર નીકળી જાય. કાઈ નીકળી જાય? હા 10 વાળી ત્યાં જી આવે. હા તમે એ બધી વાત પડતી મેલો. હવે ચૂંટણી જીતો ને કોઈક પૈસા આલો તો મેળો આવે તો હું મેળામાં હેલિકોપ્ટર લાવું. શું હેલિકોપ્ટર? ઉડવા વાળું. એ તો ઉડતું છે. ખબર નહીં તમને? ઉડે યાર તમને બિહારો ભેગા.
આવડા હેલિકોપ્ટરમાં મને તો બેહારી આપણે બે ચીન ના બેસ્યો આગળ તમે પાછળ હું તો આગળ ને પાછળ તો પાછળ હું ને આગળ તમે એમ તો ના ચાલે એવું તમે પંખા પર બેસી જાજો પંખા પર બેહો તો પંખો આમ ગોળ ગોળ ગમે તો હું એ ના થતી ને તો રાશ માર દેવાની કે તો રાશ મારશે પંખા ને તે પંખા ને તો રાશ મારે મરાય ખબર નહીં લાશ બચ્ચી લાશ ન રાસ લાશ લાશ ન રાશ હા રાશથી હું લાશની વાત નહીં કરતો હું રાશથી લટકવાની વાત કરું લટકાતું છે લટક મટક ઝુમકો વાળી જમકુડી તો તમને ખબર નહીં જમખોડી ની વાત થાય ઈ જમકુડી આ સિદ્ધપુરના મેળા નથી આવી જોઈ નથી મુઈ તો કઈ તો તમે નહીં જોઈ હું જોઈ હતી એ જમકુડી જોવા જવાનું ના મેળો જોવા જવાનું તો તમે તો જમકુડી જોવા જતા ને તો જમખોડી તો ટાઈમ પાસ કર્યો તો એનો ટાઈમ પાસ ખબર નહીં ના ટાઈમ પાસ ની ખબર નહીં બીજોળાના દોણા ટાઈમ પાસ બીજળોના દોણા હા સૂર્યમુખી ના પેલા આવી એ હા ટાઈમ પાસ ટાઈમ પાસ ટાઈમ તો ટાઈમ પાસ તો કચ્ચું કયા કહેવાય એવું લે કચ્ચું કો લે પુનો અર્જુનભાઈ નું પેલા સિંગર ઝાબડિયા વાળા રહી હોય ને હા ઈવાનો એ રે હું કચ્ચું કો કયો કચુકો આખું અર્જુન કચ્ચું કો હજુ કચુકો ના આખું એનું નામ લે કચ્ચું કો લે કચુકો લે વળી બોલજો લે કચ્ચું કો લે લે કચુકો લે હા હા બટર બટર બોલે ને તે રેવ કટર કટર બોલે આ કટર કટર લટર લટર બોલે હે બધું બોલે બધું બોલે આપણે હવે ચૂંટણીનું કામકાજ કેટલા આવ્યું ચૂંટણી નું કામ કરતો જીગર ખબર નહીં એવું એમ ફોન આવે તાનું સાહેબ એવું છે હવે ટૂંક સમયમાં ચૂંટણી આવવાની તો હું તૈયારીઓ કરું હા કોઈ 5000 પડે નહીં પડે હાલ તો આ દુએ ધોતિયા ફાટી ગયું દોત્યો ફાટી ગયું નવું લાવવું એવું હોય આ એક ને દોત્યો પહેરું તો ઉછીના હું હાલું તમારે પર ના જાય કે એક્શન સી પડે પૈસા બેંકમાં પડે આગેવાન હા હું પૈસા વાત ના કરતો દોત્યાની વાત કરું તમારે ધોતિયાની વાત કરો હે ધોત્યું તો આટલું ધોઈ દો ને અમે જ પહેરી આવીએ તમે તો ધોઈ દો ને કરી આવીએ એવું એટલે પાલનપુર જઈએ તો લાવીએ અને હું કહું હા તમે પેલા ધોકા હેરી દો ને ના તાને ખબર નહીં ના 16 થી 16 થી હા અમે તો વોશિંગ મશીન માં ધોઈએ છીએ વોશિંગ પાવડર નિરમા વોશિંગ પાવડર ની ના જોયો નહીં ના નિરમા તા અમે તો 108 વાપરીએ હતા એવું 108 માં કોક દાવે જતા રહો ના જાય એવું ખબર રાખજો ના જાય કદીએ એવું એવું ચૂંટણીનો માહોલ કેટલો ગરમ છે એ વાતો કરો હવે ચૂંટણીનો માહોલ તો થોડો ગરમ થાય તારો થઈ ગયા એવું એમ તો અમાર બધો ગરમ થયો છે ગરમ ચીજ ના ચલો ગરમ એટલે કે વસ્તી ઓમથી ઓમ કરતી હોય એને ગરમ કહેવાનો મતલબ પણ મને એમાં ખબર નહીં પડતી ભાઈ એવું એમ આપણા ગુજરાતી ભાઈ ખબર એટલે ભલા આદમી તમે ચૂંટણીમાં ફોર્મ ભર્યું હોય બરોબર ફોર્મ કોંજીબાને ભર્યું હોય ક્યાં કોંજીબા તમને ખબર જ નહીં ના કોંજીબા નો મોકલ્યું હતું પણ ક્યાં કોંજીબા મને ના ખબર આપણા ગામ વાળા કોંજીબા તો આપણા ગામમાં કેટલા કોંજીભાઈ ખબર નહીં આપણા ગામના ઠાકોર કોંજીબા ઠાકોર કોંજીભાઈ ઓહ તો દલબેન પુરીઓ રે આઈ રે ઓહ હાય રે મોળ શાળા તમને ખબર અને નથી એ મારા હમ ઉભા રહી રે તમારા હોમ હતા ને ખબર જ નહીં તમને ઈવન મમ્મા ભરાઈ જાય પાક એ તો પહેલથી 10,000 મને આલી ગયા કે આપણો તે આપવું છે કે આપણો જ લાવજો કે તો સારું તમારે જ લાવશો તો કાલ તમે માં કરાવજો હું તમને 1 લાખ રૂપિયા આલે બરોબર બરોબર તો કોઈ વાંધો નહીં હા આવજો તાન હા. અંકાલ હવાર આવજો 2.5 લાખ લેવા સારું એ હાલ મને એમ છે કે આગેવાન પેલું પાછું ખેંચાવશે કે નહીં ખેંચાવ કોંજીવાનું ખેંચાવશી તો ખરા પણ ના ખેંચાય ને તો 1 રૂપિયો ના ભલા કોંજીબા 20,000 રૂપિયા આલતા હોય એના માટે હું 2.5 લાખ આલવાનું હોય ના ખેંચાવ તો 1 રૂપિયો નહીં આવે હજી તને લખાબાન ફોન કરું હેલો લખાબા તે હોય આવો હારું આવો જલ્દી આવજો લખાબા ના બળે પસવાટ કોંજીબા બેહો બેહો કે તમે આહી કોક વાત મળી કે તે મારા આમાં ઉભા રહ્યા ઉભા જ રહીને ઈમોન મમરા ભરાઈ જાય ભરજો ખબર પડે હવે ચૂંટણીમાં વાત તાણે હારું તે
સિક્કો તમાર કપાળમાં પાડી દે બા તાર વોશ પર પાડ દોય વોશ પર પડતો છે ઓવા અલે ભાઈ બંધો ચમ લડો છો તમે તે બે ઓળા રો ના હું બે વળો રહેતો જ નહીં તો તમે કુના ઓળા બેગ્યુ પેલા તે કુના ઓળા છો મેં ફોન કરીને પહેલા કીધું તું લખમણબાન કે તમે ફોન પાછું ખેંચી લેજો બરોબર પણ લખમણબા તમે ખેંચ્યું ન બરોબર એ વાત સાચી અને તમને ખબર નથી કે આપણે કોંજીબાને ફોર્મ ભર્યું ના એવું તો હવે જે થઈ ગયું હોય એ થઈ ગયું હવાર ચૂંટણીમાં ખબર પડશે વોટિંગ વખત પડશે બરોબર પેલા 5000 વળી આપણા નાલવાના અહીં જીતવું હોય તો યાદ છે 5000 ના હાલો કેમ 1 લાખ હાલ દેજો તો મને જીતારો એવો કોઈ કોણ જીતા પેલામાં હો હું 3 લાખ હાલોય મને એકલો થાય ને હવે લખવાનું ભાઈ ઉભા રહો આગળ હા બોલો અમારું નિશાન શું છે તમને ખબર હે ના મને તો ખબર નહીં એવું નિશાન ચમચો મારું નિશાન ચમચો આ શાક લાવવાનો ચમચો શાક લાવવાનો. અને મારું છે ખબર છે ના આટકો પેલો ગરીબનો ભિક્ષામ દે મૈયા હાય રેવ ઓમ ઓમ હાય રેવ હા હવારે વાટકો લઈને આપવાનો ઓએ હું આટકો નિશાન એટલે હું હવાર ગોમાળો કહેતો આવું કે આપણો કોંજીબા વાટકો લઈને આપવાનો તેમાં રૂપિયો નાખજો એવું ના કેતા ને કર ના ચિઠ્ઠી નાખજો એમ કહેવાનું ભૂલી ગયો તો હું અને આપણો ચમચો શેક કરવાનો હા જો તને મુએ દેખો સ્કોર્પિયો લંબાન સપનું જોવું આ હવાર ખબર પડશે સપનું તો પહેલથી જોઈ લીધો આવી કે જાજો એનું સપનું જોયું કોઈ નહીં તો સપનું હતું જય માતાજી જય તારો માતાજી તારો. પંજી બહાર આવો તાર વાટકા મમરા ના ભરાવ લેબુ વાળા મેઠા મેઠા તો મને એવું કહેતા તારે ચમચો લેવા રોક ને અને તા હું જોઉં ચમચો તો હું લઈ જોઈ કેમ માં બૈરું મન માર એક ને એક ચમચો હે બૈરાના ગુલામ છો કો તાણે બૈરાના ગુલામ જ જોયા કે તન અમે જ ના બૈરાના ગુલામ તમાર બૈરું જ ની હોય સર અવારો ચૂંટણીમાં તમાર મમરા ના ભરાવતો તે ચમચો લેવા રોક હરે તા હું જોઉં ચમચો તો હું લઈ જો તાર જે થાતું ને કે લેજે તા કોન્યા એ લખલા વોટિંગ ચાલુ થઈ ગયું ને હવે ગમની ઉસ્તી આવશે હું જ જીતતો માં ચમચો જીત છે વાટકો જ જીત છે તારા ચમચો જ જીત છે તમે જુઓ વાટકો જ જીતે તે જીતે આ એ કોણ જીતે ચમચો જીતે કે વાટકો જીતે હું જ જીતો માં ચમચો જીત છે વાટકો જ જીત છે ચમચો જીત છે ખબર પડશે હા હવાર જે જીત છે ખબર પડશે હાલ ગોમમાં મને જ વોટ આલજી હું ચવણમ પેડા લે મને જ આલજી હું એક વ્યક્તિને 3000 રૂપિયા લે હે ઓવા હાલ જી કોણ જીતા આપણે જોઈએ હાલ લાવજો તો આગેવાનને ફોન કરું હેલો આગેવાન વોટિંગ કરવા ના આવવાનો ગમની વસ્તી ચાલુ થઈ છે ને તમે કેમ ચેડી હો હારું આવો તા જલ્દી આગેવાન આવજો તાણ હારું આવો તા કેમ હજી કન આગેવાન પાછળ હજી કન બધું વસ્તી આપવા મંડી ગમની શીખર કોક કોમ હશે ઈવન તો એવું કોમ હતી હજી કન ના શીખર કઈ આવશી ને હવે આવી જ છી કેર ફોન કરું લાવજો હેલો આગેવાન આવો કન જલ્દી આવો તું કી આગેવાન આવી કોંજી આગેવાન કેમ ના આયા જીગન શીખર બેલાથી મફળે પલળી કે વેણતા છે કોમ તો પાડું મોટી મોટી ફેંકતો તો કે હું તો લઈ રહ્યો મફળીઓ ગંજમાં ભરાઈન ના ના કમાઈયો મફળીઓમાં ના ના કોઈ કમાણા નહીં આ અલજીબા જેમ ના બોલતા મોઢા મત બને તમે વાતો કરો હું કરે બોલું આગેવાન જેમ ના આયા જી શીખર જીગન તો આયા ને વેડતા આયો મારો પાડો આયો અલે ના વગર આવો આગેવાન લે બેહો હું બોલો વાલજીભાઈ અમે કહો જીરો થા બેહો આગેવાન લગાવા બેજો કેટલા ટકા વસ્તી આવી કેટલી બાકી છે હજી ગન જીગન બે ત્રણ મે લાય એવું હોય લાવો તને હું ગમમાં ફોન કરું કરો કોઈ બાચી ના રહી જાય એના છોકરા જેવું અને તમાર મે લાવણમ કે જો આવી બે અમો બા તો ફોન જ નહીં ઉપાડતા હે ઓહો જવાનું આલ્યું તું ઓવા ઓવા પેડા નહીં આલે હું તો 1000 રૂપિયા આલ્યા તા ઉભારો બીજા અમાર મે લમ ફોન કરી હેલો હા ભાઈ વોટિંગ ચાલુ કેટલા રહ્યા ડોહી નહીં ગાડી એક તો ગાડી નહીં લાવવાનો ભાજીબા ફોર્મમાં ઓટો મારતા હતા ને તમે હો ફોર્મમાં કોઈ નેનો છોકરી બાચી ના લઈ જાય બે પંચવા હમણાં અગાવો રા થોડા અગાવો આટલે બેહું યાર આમ ઉમેદવારમાં ઉભા રહો ઢીલા ચંપળ આમ ટાઈટ થઈ ઢીલા છીએ પણ એવું
વારે તને હું ગામમાં ફોન કરી દઉં. કરો. રિંગ જાય પણ પેલા ભેમો બાપ ફોન નહીં ઉપાડતા. હે ઓહો બીજા બે મોબાઈલ હોય સીન આપણે ખબર નહીં. તો મારા ઘરના રહી રે ને. ઓહો ઉભા રહો. ઓય રે મોટા મેલામ ફોન કરીએ. કરો તા. હેલો હા ભાઈ વોટિંગ કરી ગયા કે ના બાચી એમ ડોહી નહીં હેડી એક તો હા તો ગાડી મોકલી વધો નહીં તે તારે ઉપાડીને મોય બે હાથ દો ને સારું સારું કે ડોશી કોંતામાં હે કોંતામાં ગાડી મેકલ લેતી ગાડી મોકલી જ પછી આપણે કયો કોંતામાં હું ન ઓળખતો કોંતામાં તમે ચવાનું ખવડાવી જ નતું કોંતામાં હું તો તવાનું ખવરાવા જોતો હું તો 3000 રૂપિયા લાગે હું તો હાલે તેમ ઓહો તે દવા ના કરાવી તાર મને ખબર ઈઓને તો વાપરી નો આયા છે તમે કોઈ આલ્યું તું કોંજીબા ચવાણું પેડા આ ચવણો વધારે ખાઈ ગયો એટલે તો ઉભો નહીં થતો ઓહો બરો હું બીજા નેના મેલામ ફોન કરું કરો તા કોમાળો કેટલા રહ્યા વોટિંગ કરી ગયા કે ન ભાઈ હા હેડો હેડો અમે વાટ જોઈ રહ્યા છીએ ક્યાં ડોહો કોઈ વધુ ને ગાડી નહીં મળી છે કેમ હેડો ઊંટ ગાડી મોકલી છીએ હા ઊંટ ગાડીમાં બહેન જલ્દી આવજો રા કોઈ રહી જતું હોય તો લેતા આવજો રા સારું જલ્દી આવો હેડો વોટિંગનો ટાઈમ થઈ ગયો 50% વસ્તી આવી ગયા તમે જ બાકી રહી ગયા સારું હેડો હેડો હા કે ડોહી વાળી ફેર પેલા અમીર ડોહો હા ઓહો કેવાનું થયું એ કોક પજે હેડી એકતા નહીં ગાડી કરવી પડશે ગાડી નીકળી દીધી હતી ફેર હા તો મોકલી દઈએ એ પેલા જી હતી થી અમે આવશે લાવ તમે 2000 માં ગમો ઓટો મારતા આવ લાવ અંતાળીને લઈ જાજો કોઈ લઈ ના હા કોઈ ના લે અને તમારે કોઈ હલવાના ખરા પેલો હેડી નહીં એક ઇકો માર જઈને કરાવવી પડશે લઈને આવું કે બધો લ્યો લાવ અંતાળ જો કા કોણ પાડી કીધેમ ખાલી દીધા એ તો કોઈનું ધોવાના હું ગમમાં જઈને ગાડી ફરીને વ્યવસ્થા કરું અમુક હેડી નહીં શકતો હા જો તા બરોબર કે એટલે હું જલ્દી આવજો બા. ગભરાવાનું નહીં આપણે જલ્દી વોટિંગ ચાલુ છે બરોબર ગભરાજો ના જલ્દી આવજો બા લેતા આવજો રે તમે તરત હા પુત્રને છોકરો લેતા હોય હા દાવ તો છોકરો લેતા આવજો રે ગોમાળા આવ્યો વોટિંગ કરી બાય બાર પેલા ભાઈને થઈને જતો રહ્યો હા ઓહો સારું તાર આ મને તો કોઈ ખબર ના પડી જતો રે તમને ના ખબર પડે તમારે બેહવાનું હોય એ કેટલી વસ્તી હમાતી નથી બે હતા ના આપણો અમે તો આતી અમે 10 કિલો ચવાણું લાવીને વેચી મારી કુના અમે આ પૈસા ના ખવરાય તો તમને ખબર નહીં આ મન કેમ ના ખવરાય છોકરોને 10,000 રૂપિયા ચોકલેટ ખાવા ડિઝાઇન કેવો ઓર્ડર આલો આપણે શું બોલાવો તે કીધું ને પેલું હા તે આપણે રાધેશ્યામ બોલાવી દઈએ હા બોલાઈ દે સારું તમે પૈસા લાવવા પડે છે પાછા હરે કઈ જીત્યા થાય ચેવું વાગ વાગે એટલે વાત કરજો ભૂક્કા કાઢી નો છે સારું તે સાતીન પાડીઓ મજબૂત જોઉં છે આપણે બે બે કિલ્લીઓ મારાને આપજો કખળ જામી આ લોખંડ નો મું નખાઈ ના હોય લોખંડનો ન પ્લાસ્ટિક નો નખાય આવજો કુતરા થાય હા લખાબા કોંજી બા હા હું દઉં તા જો તાન લ્યો કરાઈ દેજો હા આવાર ખરે પૈસે પુના મુંબરા ભરવાઈ તમારા જ ભરવાના હા જીજો તા એવા તાર હું એ જાઉં જો એડ્યા ઘેર હવાર બેહો આપણે કોક વાતો કરીએ કોણ જીતે ના ના હવાર જો આ તમારો વીઆઈપી ભિખારીનો વાટકો જ લેતા તો હા હવે હું એ જાઉં તા બેઠો બેઠો હું મુશરા મારું મુશરા તો હું આ ચમચો લેતો તો ખ્યા કલા તો વાટકો જીતશે કે ચમચો ચમચો વાટકો બોલો વાટકાની જય ચમચાની જય વાટકાની જય કોણ જીતશે ચમચો કોણ જીતશે ચમચો હેલો પંજીબા જીતી ગયા હા પંજીબા જીતી ગયા આગેવાન ઉભા રહો ડીજે મંગાવ આગેવાન એક વાત કહું હા ના કંદી તમે 5 લાખ રૂપિયા લઈ ગયા તા કે આગેવાન ને જે લાવવાનો હું તો ભૂલી ગયો તો પંજીબા હા કોંજીબા કેમ જીતાડા મે 5 લાખ રૂપિયા લાતા તમે મોઈ નહીં જીતાયા જીતાડા ગોમ વાળાને એ તમે કોન્ટેક્ટ કર્યો છે તાણે એવાન જીતાડા મારો કોન્ટેક્ટ નતો કોઈ વાટકો જીત્યો વાટકો જીત્યો તમે મારા રોવાન દાવા કોના બેહીન રોજો એક વખત હું જોઉં તને તમે મારા બાપા તને છેટા દો ને થોડા
તો આપણે ડીજે આવી ગયું તારે હવે નાચવાની તૈયારીઓ કરો તારે ચાલુ કરી દો તાણ આગેવાન તમે મારાથી દગો કર્યો તમારે ભેગું નાચી લેવાનું ભલે ગમે તે જીત્યું હોય એ નાચતો જ હું તો હા નાચી લેજો બરોબર આપણે એવું જ રાખવાનું કે આપણે જીત્યા સરપંચ ને તો ગાલો લે સરપંચ ને ઉડાડો ઉડાડો ગુલાબ ઉડાડો પંજબા હા જીતાડે હા વાટકો જીત્યો લખમણબા તમે હાર્યા હર્યા એવું તમે હાર જીતતા થાય મોય કોઈ કરી કીધું તું કે મમરા ભરાવો ભરાય ને મારું ઘેર લાવ તને જમતે લાવ મમરા હું તો મમરા શેકી ફૂલ ઘેરથી લાવજો વાળો પેકેટ લઈ દે ને લાવી દેવાનું ભંગારવાની પડે ને મલાવાનું હા, તેલે જોશે આ કોઈ વાટકો જીત્યો ને મારું કીધું તું કે જીત્યો પંજબા જીત્યો ચમચો હર્યો હા રે હર્યો એવું તે કહેતે કે મમરા ભરાવ ઈ ભરાય મમરા તો લાવ મમરા હું તો તળીન ખોલ લેતા હોતી 25 વાળું પેકેટ લાવ તેલ 25 વાળું તો મુકો ના ભિખારી થઈ જાનું તેલ ના પૈસા ભરે કાઢે રાલો કે પર જીત્યા તમે હોય તો સરપંચ પોતે ને આવો હાલ તો ઘેર પડે આઈ પણ પેટીએમ કરી દે અહીં. આના પેટીએમ હોય ની માગા મોબાઈલ ના એવું નવો લાવશો લે હું હાલ દઉં તાર હાલો કે પર હાઈ રહ્યા હોય તાર અંતાળીન ગાલવા પડે કીધું કીધું તો